નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણો ભારતનો ઇતિહાસ જોવા જઈએ તો આપણો ભારતનો ઇતિહાસ ખૂબ જ સમૃદ્ધ છે. આપણા ભારતની અંદર આપણને ખ્યાલ છે કે આપણો રાજપૂત યુગ જોઈએ, આપણો સોલંકી યુગ જોઈએ તો આપણા ભારતની અંદર જ્યારે આ રાજા રજવાડા હતા, આપણો મૌર્ય યુગ જોઈએ તો એ સમય બાદ ઘણા બધી આક્રમણકારીઓ આવતા અને આક્રમણકારીઓ ભારતને લૂંટવા માટે આવતા, કારણ કે ભારતની સમૃદ્ધિ એ સમયે ચરમ સીમા પર પહોંચેલી હતી. તો કેટલાક છે વેપારી બનીને આપણા ભારતની અંદર આવતા કે વેપાર કરીને થોડીક સમૃદ્ધિ આપણે પણ લઈએ. તો આ રીતે ભારતની અંદર વિદ્યાર્થી મિત્રો અલગ અલગ ધર્મની પ્રજા છે એ આવીને વસી. કેટલાક આક્રમણકારી કરીને વસ્યા તો કેટલાક વેપાર કરવાને બાને ભારતની અંદર વસ્યા. તો આ રીતે આપણા ભારતની અંદર જોવા જઈએ તો અલગ અલગ ધર્મ પાળનારી પ્રજા જ્યારે આપણા ભારતની અંદર આવે છે તો પોતાનો ધર્મ, પોતાની સંસ્કૃતિ, પોતાના રીત રિવાજ સાથે લાવે છે અને અહીં જ પોતે વસી ચૂક્યા છે. તો આજે આપણે ભારતમાં જોઈએ તો ભારતના હાલની સ્થિતિએ જે 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે તો બધા જ રાજ્યોની અંદર, બધા જ કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર અલગ અલગ ધર્મ પાળનારી, અલગ અલગ ભાષા બોલનારી, પોતાના રીત રિવાજો અલગ અલગ છે આવી પ્રજા વસે છે. છતાં પણ આપણા ભારતની અંદર આ વિવિધતાની અંદર એકતા છે એવું આપણે કહી શકાય, કારણ કે ભારતને જ્યારે પણ જરૂર પડે છે તો ભલે આપણા અલગ અલગ રાજ્યો હોય પણ અમે ભારતીયો છીએ એવા નારા સાથે એક બનીને ઊભા રહે છે. તો ચાલો આજે આપણે એવો જ એક તમારો પાઠ 14 વિવિધતામાં એકતા વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો વિવિધતાની સમજ શું છે? તો કે ધર્મ, ભાષા, જાતિ, આર્થિક અસમાનતા સાથે આપણો ભારત દેશ છે એ વિવિધતા ધરાવે છે કે અલગ અલગ ધર્મ, હિન્દુ, જૈન, શીખ, ઈસાઈ, મુસ્લિમ, પારસી, કેટલા અલગ અલગ ધર્મ આપણા ભારતની અંદર જોવા મળે છે. તો એવી જ રીતે આપણા ભારતની અંદર બંધારણમાં જે માન્ય ભાષા, તો માન્ય ભાષા 22 છે. આ ઉપરાંત કેટલી બોલીઓ, ભાષા આપણા ભારતની અંદર બોલાય છે. તો અલગ અલગ જાતિના લોકો આપણે ત્યાં વસે છે આપણા ભારતની અંદર જ. આર્થિક અસમાનતા પણ જોવામાં મળે છે કે એક તો ભારતની અંદર એવા પણ લોકો વસે છે કે જે એશિયા ખંડના, આપણો ભારત દેશ એશિયામાં આવેલો છે, એશિયા ખંડનો એક દેશ છે. તો એશિયા ખંડની અંદર સૌથી ધનિક હોય એવા લોકો પણ આપણા ભારતમાં રહે છે. તો આપણા ભારતની અંદર એવો ગરીબ વર્ગ પણ રહે છે કે જેને 2 સમયનું પૂરતું ભોજન પણ મળતું નથી. તો આ રીતે આર્થિક અસમાનતા પણ આપણા ભારતની અંદર જોવા મળે છે. ધર્મમાં વિવિધતા, ભાષામાં વિવિધતા, જાતિમાં વિવિધતા, આર્થિકમાં વિવિધતા. તો આવી વિવિધતા ધરાવતો આપણો દેશ છે એ વિશ્વની અંદર એક અનોખી ઓળખ ધરાવે છે કે વિશ્વની અંદર આટલી વિવિધતા સાથે જો કોઈ દેશ હોય તો એ આપણા ભારત દેશ છે. માટે જ આપણી સંસ્કૃતિ છે એ મહાન ગણવામાં આવે છે કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આપણા દેશની અંદર કેટલાય અલગ અલગ ધર્મો આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, આપણા જે અલગ અલગ રાજ્યો છે તો એની અંદર વસતા જે લોકો છે, એનો ખોરાક છે, એનો તહેવાર છે, એના રીત રિવાજ છે, એનો પોશાક છે, આ ઉપરાંત એના સમાજ જીવનમાં પણ આપણને ભિન્નતા જોવા મળે છે કે આપણે ભારતની જે ચારેય દિશાઓ છે, ભારતનો જે ઉત્તર ભાગ, દક્ષિણ ભાગ, પૂર્વ ભાગ, પશ્ચિમ ભાગ, એની અંદર આવેલા રાજ્યો છે તો એ રાજ્યોની જો તુલના કરીએ તો ઉત્તરની અંદર રહેતા લોકો જે ખોરાક ખાય છે તો દક્ષિણ ભારતથી એ જુદો છે. પૂર્વ ભારતમાં વસતા લોકોનો ખોરાક જુદો છે. પશ્ચિમ ભારતની અંદર વસતા લોકોનો ખોરાક જુદો છે. તહેવાર અલગ મનાવે છે, રીત રિવાજ અલગ છે, પોશાક અલગ અલગ પહેરે છે, કારણ કે ઉત્તરની અંદર ખૂબ ઠંડી છે તો દક્ષિણની અંદર 12 માસ ભેજ રહેલો છે. તો આ રીતે પોશાકમાં પણ વિવિધતા, સમાજ જીવનમાં પણ આપણને ભિન્નતા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશમાં એકતા અને સમાનતા માટે આપણે શું કરી શકીએ, ચાલો એ અંગે આપણે આજે જોઈશું કે આટલી બધી વિવિધતા છે છતાં પણ આપણને ખ્યાલ છે કે જ્યારે પણ ભારત માતાને જરૂર પડે
ત્યારે બધા જ ભારતીયો છે એક બની જાય છે અને સમાનતામાં માને છે. તો ચાલો આજે આપણે આ વિવિધતામાં એકતા વિશે આગળ અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે આવી વિવિધતા દુનિયાના બીજા દેશોમાં ભાગ્યે જ જોવા મળતી હશે. કહેવાય કે ભારતીયો, પણ ભારતીયોમાં પણ અલગ અલગ ધર્મ, જાતિ, ભાષા, રીત રિવાજ, તહેવાર આ બધું જ અલગ છે. તો આવું દુનિયાના બીજા દેશમાં ક્યાંક ભાગ્યે જ આપણને જોવા આટલી વિવિધતા મળે છે. અને આ જ વિવિધતાને કારણે આજે ભારત એક દેશ નહીં પણ ભારત એક ઉપખંડ બની ગયો છે. કે આટલી બધી વિવિધતા છતાં એક માટે ભારતને એક ઉપખંડ તરીકે આપણે ઓળખીએ છીએ. કે જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આપણા દેશમાં અલગ અલગ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો છે, ત્યાંની ભાષા અલગ છે, લોકો અલગ છે, એનો ખોરાક અલગ છે, એના તહેવારો અલગ છે, છતાં પણ અમે ભારતીયોનો નારો બોલે છે ત્યારે બધા એક સાથે મળી અને ત્યારે કોઈ હિન્દુ નથી, મુસ્લિમ નથી, શીખ નથી, ઈસાઈ નથી. અમે ભારતીયો છીએ એ ભારત માતાની સેવા કરવા માટે અને જો શહીદ પણ થવું પડે તો એ લોકો હસતા મોઢે સ્વીકારે છે. તો આવા છે આપણો ભારત દેશ. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, એટલે કે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી, ઉત્તરમાં કાશ્મીર આપણું જે છેવાડું કહેવાય છે, તો દક્ષિણનો છેલ્લો ભાગ આપણો એ કન્યાકુમારી છે. અને ગુજરાતમાં એટલે પશ્ચિમ ભાગ આપણો ગુજરાતમાં પશ્ચિમમાં છેલ્લું રાજ્ય છે. તો ગુજરાતમાં પશ્ચિમથી લઈ અને અરુણાચલ પ્રદેશ એટલે પૂર્વનો પહેલો દેશ, તો આ અરુણાચલ પ્રદેશ સુધી દેશવાસીઓના રંગ, રૂપ, પોશાક, ધર્મ, ભાષા, ખાનપાન વગેરેમાં ભિન્નતા જોવા મળે છે. આપણે જે ગુજરાતીઓ છે જેવા દેખાય છે તો આપણે અરુણાચલ પ્રદેશમાં જઈએ તો એ લોકોનું આપણને અલગ જ લાગે. એના રંગરૂપ અલગ છે, એનો પોશાક અલગ છે, એનો ધર્મ અલગ છે, એની ભાષા અલગ છે. દક્ષિણમાં જઈએ તો આપણને મોસ્ટલી બધા એનો રંગરૂપ અલગ આપણે જોઈને તરત જ કે આ દક્ષિણનો લાગે છે. તો ઉત્તરના લોકો અલગ છે. તો આ રીતે આપણે દેખાવમાં પણ ભારતીયો અલગ અલગ છીએ. આપણો પોશાક અલગ છે, આપણો ધર્મ અલગ છે, આપણા ખાનપાન અલગ છે. આ બધી જ ભિન્નતાઓ આપણા દેશની અંદર જોવા મળે છે. કે ભાગ્યમાં દુનિયાની અંદર આવો બીજો કોઈ ભાગ્યે જ દેશ એવો છે કે આટલી વિવિધતા હોઈ શકે ત્યાં.